અને આ જે ડો મેકર છે ને એ કોસ્કોમાં ડીલમાં હતું કંઈક $60 ઓફમાં હતું, એટલે 240 પ્લસ ટેક્સમાં પડ્યું, એટલે આપણને ઓલમોસ્ટ $250 સમથિંગમાં પડ્યું આજે. વીર ભાઈને આમ જો એટલો બરફ છે, અને બરફની અંદર એને ભાઈને ખૂંદવું એટલું ગમે ને વાત જવા દો. આમ જો આ બરફની અંદર કપડાં પહેરીને ને એટલી મજા આવે ને બરફમાં, અને આપણને એટલી ટાઈટ ભાઈ. અત્યારે હું છે ને આ વીરને લઈને નીચે આટો મારવા લાવ્યો ને એને, તે ભાઈને અત્યારે એટલી મજા આવે છે ને બરફની અંદર, આપણને એટલી ટાઈટ ભાઈ, અને ભાઈને એટલી મજા આવે. આમ જો નામ જ નથી લેતો. કમ ધીસ વે, સમજા બરફ જો છાંટાઈ જો. હાલો હાલો હાલો, કમ ધીસ વે ધીસ વે ધીસ વે. સમજો ભાઈને જો મજા આવી એને, આમાં બહુ એટલે બહુ અતિશય મજા આવે એને. આવું વેધર હોય ને એટલે બીજું એને કાંઈ ન જોઈએ. વીર વીર અરે દીકડો, હાલો હવે હવે આપણે ઉપર જવાનું. હાલો કમ 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 કમ. હવે છે ને આને ઉપર લઈ લઈ, કારણ કે જે બેબી છે એટલે એને 10 થી 15 મિનિટ જ નીચે રખાય, એટલે ભાઈને હવે ઉપર મૂકી દેવો છે હવે. અને આ જુઓ ભાઈ, અત્યારે નીચે આવ્યો ને, આજે સ્નો એટલો પડી ગયો છે, હજી મેં કેટલો બધો તો નીચે ઉતાર્યો, પણ હજી એટલો બરફ છે. એટલે તમે વિચારી લો કે અહીંયા છે ને ભાઈ તાપમાન છે ને કેટલું નીચે ગયું છે. બહુ એટલે બહુ ભયંકર છે ને ભાઈ, કહેવાય ને એટલો બરફ પડે છે. અત્યારે બોલાતું નથી એટલું છે ને ભાઈ ઓલું છે. અત્યારે વાગ્યા છે 5, અને 5 વાગતાની વેચ છે ને ભાઈ, અહીંયા મારે ઘર પાસે અત્યારે 0 વિઝિબિલિટી થઈ ગઈ છે બોલો. અને અત્યારે અહીંયા કાંઈ નથી દેખાતું, એટલે બરફ છે ને ભાઈ બહુ આંધળો ધૂંધ પડે છે. એટલે કાલે જોવાનું છે, જો ભાઈ આવો નવો બરફ પડતો હોય તો આપણે કાલે જોબે થોડુંક લેટ જવાનું થાય, કારણ કે જો ભાઈ આવા બરફની અંદર આપણે રિસ્ક લેવાનું થતું નથી. અને આજે હું છે ને કોસ્કોમાંથી એક મસ્તનું ડો મેકર લઈને આવ્યો છું લોટ બાંધવા હાટું. કારણ કે ડો મેકર એટલે લીધું કે અમે છે ને જોબેથી થાકીને આવ્યા ને, તો શું છે એમાં ફટાફટ લોટ નાખી દઈએ ને એટલે લોટ બંધાઈ જાય. અને આ જે મારું ડો મેકર છે ને એ 5.2 લીટરનું છે. અને આ જે ડો મેકર છે ને એ કોસ્કોમાં ડીલમાં હતું કંઈક $60 ઓફમાં હતું, એટલે 240 પ્લસ ટેક્સમાં પડ્યું, એટલે આપણને ઓલમોસ્ટ $250 સમથિંગમાં પડ્યું આજે. અને આપણે હવે એનું ઓપનિંગ કરીએ. રોઈ ઓપન કરતો અને છે ને પેલા ઓપન કરીએ, કારણ કે આમાં બહુ બધું હોય. અને આજે અમારે બનાવવાના છે મુઠિયા, એટલે આમાં છે ને બધા લોટ બની જાય, પ્લસ બ્રેડનું જે બી કંઈ બનાવવાનું હોય ને તો એમાં બધું બની જાય. એટલે જો મસ્તનું પેકિંગ આવે કોસ્કોવાળાનું. અને કોસ્કોને હંમેશા વસ્તુ સારી જ આવે, કારણ કે કોસ્કો એના માટે જ છે કે પ્રોપર 100% વસ્તુ સારી આપે એ લોકો. આનું જો પેકિંગ જો ખુલ્યું હો ભાઈ. અને જો એની અંદર એની બુક છે, આ બુક છે ને, જો એની અંદર આ એની બુક છે આખી, કઈ રીતે વાપરવાનું ને એનું બધું આપેલું છે. અને જો પેકિંગ બહુ મસ્ત છે ભાઈ, જોઈ લો. અને આડું કરીને કાઢવું પડશે, કારણ કે ઊભું તો નીકળશે નહીં, એટલે એમ ન કરે ખેંચાય એમ. આમ જો આમ ખેંચ પાછળથી તું ખેંચ બસ. આમ જો ભાઈ હેવી છે, એટલે ભાઈ જોવામાં તો સારું લાગે છે. અને આ પ્લસ આ એનું કંઈક છે, હવે હું એ આપણને નથી ખબર જી, આખું ખોલીએ પછી આપણને ખબર પડશે કે આ શેનું આવે એ. અને હવે જો અહીંયાથી ઓપન કરીએ છીએ, એટલે જો આ રીતનું મસ્તનું પેકિંગ કરેલું છે હજી. અને હવે કાઢવાનું છે. કેવું છે એવી? એવી છે. એટલે 240 પ્લસ ટેક્સ, એટલે આપણે ઇન્ડિયાના ઓલમોસ્ટ આ છે ને આ કેટલા હજાર રૂપિયા થતા છે ખબર? 25,000 જેટલા થતા હોય, 25,000 રૂપિયા જેવું થાય એમ. 25,000નું આ લોટ બાંધવાનું મશીન છે. તો આપણે ખોલીએ. આ જો એક એની અંદરથી એક આવું ટૂલ નીકળ્યું છે એનું. આમાં બધા અલગ અલગ છે ને ટૂલ હોય, અને મેં આનો કાળો કલર પ્રિફર કર્યો છે, કારણ કે બીજા હતા પણ કાળો લઈએ ને તો સારું એમ. અને જો આ જોરદાર આમ લાગે છે લુકમાં તે સારું, પણ આમાં એની બોડી આમ થોડીક સ્ટ્રોંગ હતી ને આની કેમ આમાં આવું લાગે છે? અંદરથી ઉપર જ ખાલી પ્લાસ્ટિક છે, અંદર ના ઓલામાં તો આપણે આવા કલરનું લાલ કલરનું તો બહારથી ને ઓલું લાગતું હતું. મને એવું લાગે છે. અને જો આ લે આમ જો આ રીતનું આવે,
ઊંચું કરી દેવાનું અને અહીંયાથી છે ને આ બધું ચેન્જ થતું ઓહો આમાં કેક બી બનશે ને આપણે બ્રેડ બનાવી છે ને રાગીની એવી એમાં બનશે ને 2 બાઉલ રાગીની ને ઘઉંના લોટની તમારી ઘઉંની આપણે નોર્મલ ખાવાવાળા વ્યક્તિ છે રાગી ફાગી નહીં અને જો મસ્ત આમાં બે બાઉલ આપ્યા છે એ લોકોએ અને પેકિંગ જોરદાર કરેલું છે જોકે પેકિંગ તો સારું કરીને જ આપે ને કારણ કે ભાઈ પૈસા પ્રમાણે તો એટલું તો પેકિંગ કરીને આપવાના જ છે એટલે એના 2 કપ આપ્યા છે એટલે આપણે આમાં એવું છે કે તમારે કયો કપ વાપરવો હોય આપણે જોઈ કયો કપ આપણે અત્યારે પ્રિફર કરીએ એ કારણ કે આપણે એ પ્રિફર કરવાનું કે જલ્દી ફટાફટ જે ધોવાઈ જાય નહીં ડો માટે આ છે અને whipped cream ને એવું બનાવે ને એના માટે આ છે તને કેમ ખબર ડો માટે છે ડો માટે હંમેશા ઊંધું હોય કેમ કે ડો બહાર નીકળે છે તો આ આપણે આ જ અત્યારે વાપરવું પડશે અને લીધું છે તો આપણે વાપરવા લીધું છે મૂકવા નથી લીધું એટલે હવે આને જો આ કોખાનો ઢગલો છો ઢગલો થઈ ગયો અહીં આખો હાલો ભાઈ પણ ટૂલ છે બધા લોટ બાંધવાના અહીંથી પ્લસ માઇનસ કરવાનો આવતું છે જો 1 નંબર છે ભાઈ અને હવે આપણે આને લોટ બાંધવાનો છે હમણાં મશીનને જો પ્લગ ઇન કર્યું અને આની અંદર આપણે હવે આમ ફિટ કર્યું છે હવે હલશે નહીં અને હવે એને છે